આપણો સેમ્પલ પાસ થાય છે તો એવી રીતે આમ થાય ટકો નૂન જો ચાવલ બને છે મરડીમાં સવારમાં આપણે જાગી ગયા છીએ હવે દેવાસી વિરમગામ સન્ડે છે ગાડીઓ તો ખાલી કરી નાખી ખાલી કરી પછી જઈશું ઘરે જોઈએ હાલો ચા પીવા આવી ગયા છીએ આપણે હોટલે નાસ્તો બાસ્તો કરીએ લોકેશન છે એક ચા પાણી પીએ નાસ્તો કરીએ વિરમગામ પહોંચી ગયા છીએ આ અમારા જો આમ જો કલેજા ગાડીઓ બાડીઓ થઈ જાય ને ખાલી તો વાંધો નહીં ગાડીઓ કાંઠે ચડાવવાની છે બે ત્રણ ચડી ગઈ બાકો કરવા લગાડવી હતી જો ગાડી ખાલી થઈ ગઈ છે પછી ફોન તો કરશું પછી ખબર પડે તો ગાડી આપણી કાંઠે જઈએ છીએ આપણે હવે જઈએ છીએ ખાલી કરવા ગોડાઉને ગાડી હમણાં 1 કલાકમાં ખાલી થઈ જાય તો જોઈએ શેઠ હું કહે છે કઈ બાજુ જોઈએ બોડીનું સેમ્પલ લેવા મળ્યા જોઈ લેવા છે સેમ્પલ પાસ થાય છે સાહેબ ઓકે કહી દીધું ગાડી ખાલી કરવાનું ચાલુ ગાડી ખાલી થવાનું ચાલુ થઈ ગયું છે જો હમણાં 1 કલાકમાં ગાડી ખાલી આ અમારા નંદકિશોર જ છે એ અડધી પોણી ખાલી થઈ જાય જોઈ કલાકમાં ખાલી થઈ જાય કાંટો થઈ ગયો છે અને હવે આપણે ડ્રાઈવ જોઈએ પાછું ભરવા લોડિંગ જોઈ બિરયાની લઈ લીધી છે 1 નંબર બિરયાની મળે હા બિરયાની લઈ લીધી મામા નંબાઈ દે લે મામા બિરયાની બસમાં ક્યાં જમી લઈશું પછી જોઈ આનો વ્યૂ જો આ બધા કમળ છે આ બધા કમળ છે આપણો ભારતનો રાષ્ટ્ર ધ્વજ આ હું તમને બતાવું છું 1 નંબર આ છે તિરંગા સર્કલ જો કેમ પણ લહેરાય છે ને સર્કલ છે તિરંગા સર્કલ વિરમગામમાં વ્યૂ એક અલગ હોય જો રાષ્ટ્ર ધ્વજ છે આપણો આને જોઈએ ને એટલે આપણો આનંદ મંગલમ જો આઈ લવ વિરમગામ બિરયાની કીધા હાલો જમી લેવી પછી ફરવા ગાડી જમવાનો પ્રોગ્રામમાં આજ એવું છે બિરયાની છે સલાડ છે આ જેવું કંઈ મળતું નહોતું કામમાં એટલે પછી મેં મામા એમ કીધું કે આજ બિરયાની ખાઈ જઈએ આજ હાલો બધાય જમવા
તો આપણે બિરયાની જમી લેવી. મોડું છે બરોબર છે ને. અને આપણે બિલ્ટી આવી છે. જો બિલ્ટી આવી ગયું છે. હવે ફરવા જવાનું છે. જોઈએ સુરેન્દ્રનગર સિટીમાં છે. એટલે અહીંયા અત્યારે તો નો એન્ટ્રી હોય, પણ આપણે કેનાલે થઈને એક શોર્ટ રસ્તામાં થઈને વ્યૂ જવાનું છે. એટલે કાંઈ ઉપાધિ છે નહીં. સ્લેપાટ ફરવાના સ્લેપાટ જોઈએ. અમરેલીના છે લોડિંગ. કેટલા વાગે જઈએ છીએ, કેટલા વાગે ભરાય છે ગાડી. જો એવડી મોટી છે. એક નંબર અહીંયા મોલ છે. બજાજનો મોલ છે. એમાં પહોંચી ગયા છે. આ મોટી કંપની છે. તો અંદર બીજા ગેટે એન્ટ્રી કરાવવા જવાનું જોઈએ. પાટ છે બધા. આ ભરવા એવા છે આપણે રેલવેના છેલ્લે પાટ છે. એટલે કાયદેસર આપણે તો ગાડી લોડિંગ કરવા આવ્યા છે, એન્ટ્રી કરવા આવ્યા છે. જો આ બધું આ સ્લે પાર્ટ છે. આ ભરવાના છે. આ સિક્योरिटी છે. જો अपना एंट्री हो गया? ठीक है. कितनी देर में लोड करोगे? आधा घंटा. कोई बात नहीं, ठीक है. तो આ એન્ટ્રી બેન્ટ્રી થઈ ગઈ છે આપણે. હવે 8 કલાકમાં પછી લોડિંગનો મારો અંદર આવી ગયા. દસ લેપાટ છે. બહુ મોટી કંપની છે. આપણે ભરવા આવ્યા છે અંદર. આમાં હમણાં લઈને આવી છે. આ બધી હમણાં હાલી જાય. લેપાટ પડશે. હોય આવી રીતે ગાડી ભરાય છે. અહીંયા એક ગાડી તો નહીં ભરાય. આવી રીતે લેપટ આમ લોડિંગ થાય. ટપલ આવી ગઈ છે. તો જઈએ આપણે ગાડી ભરાઈ ગઈ. હા જોઈએ. હાલો મામા આવ. હાલો ટપલ બપલ આવી ગઈ ને? ટપાલ આવી ગઈ. તો ઓલો વાહે હાથ ઊંચા કર્યા જાય. હવે જઈએ. હાલતા થઈ ગયા છે. હા નજારો જો એક ખેતરમાં હતી કંપની છે. મને ત્યાં જો આ જીરું ના ત્યાં આમ જો આનંદ આવી ગયો. શું કહો મામા? રાણા ટીકે ઓ પીવાનું થાય, પીવાનું નથી થતું. હા એમાં તમને ખબર પડે ને. નજારો દેખાડું. આ બધા મારા ફ્રેન્ડોનો કેવા લુક છે. એટલે આ દ્રશ્ય જોઈ લ્યો. તમને આને જોવો ને એટલો મજા આવે ને, એટલી આનંદ આવે ને, એની કોઈ સીમા જ નહીં. જો ખાલી આનો નજારો જો. કેમ પણ આપણે આવા વિડીયોમાં આવા કુદરતી દ્રશ્ય જ હોય. એમાં કાંઈ ન ઘટે. ઘટે તો જિંદગી ઘટે હોય. પણ આવી ગયું છે. ચિકનના ચોક ઉપરથી લઈને અમે ને એક ભાઈબંધ હાલ્યા જઈશું. તો જઈએ ગાડીએ વૈશમાં કંઈક બનાવીશું. પછી સબ્જી લેવી પડશે. કાંઈ વાંધો નહીં, લઈ લઈશું. રાંધવાનું કામ પર ચાલુ છે. ગાય તેલ બેલ મુકાઈ ગયું છે. ડુંગળી, મરચાં, ટમેટા, આદુ, ચિકન, મરચાં, લસણ. અને અમારા બધા રસોઈયા જો દુબઈથી આવેલા. આ અમારા મામા છે. આ જો ચાવલ બનાવવાના છે. રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જો બાયું શું બનાવે રોટલી, એવી અમારા ટકો બનાવે રોટલી. એમાં કાંઈ ન ઘટે. તો ચિકન બીકન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. જો એક નંબર. ચાવલ ને રોટી રહી. હું રોટલી શેડવું છું. જો બાયું ન બનાવી એટલી ગોળ બનાવી અમે. આ મરદ હોય તો હાલો આપણે જગ્યા ઉપર છે ધરી દેવી. એટલે ઉપાધિ નહીં. હાલ્યો મામા.
આ જગ્યા ઉપર પેલા મૂક્યો રેડ બંધ મારા કૌશિક મામાન ટકોન હું જો ચાવલ બને છે જમી લઈ બધા હાલો તમે બધા જમવા હવે જમી બમી અને હવે ત્રણે ગાડીઓ લાઈનમાં પડ્યું છે એટલે સને અમારો મામો પાછો અંદર બેઠો એને ટાઈટ બહુ હોય હો હવે તો એક બેન ત્રણ પડ્યો છે આગળ જો અહીંથી ત્રણ છૂટશે સીધી અમરેલી હો હાલો બસ આ વિડીયોમાં એટલું જય માતાજી જય મેલોડીમાં કાલ સવારે મળશું બીજા બ્લોકમાં જય માતાજી